દિવસોમાં કઈ પ્રકારે કામગીરી કરશે, કઈ કામગીરી તેમના દ્વારા કરવામાં આવશે? ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 એ સમગ્ર શહેરી વિસ્તારો માટે પ્રસિદ્ધ થયેલ છે અને જે મુજબ કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરવાની અને રૂલ્સમાં જણાવેલી કામગીરી કરવા કીધેલું છે. એ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયા ઉપર ખસીકરણ અને રસીકરણની કામગીરી આપણે 2019 પહેલાથી શરૂ કરેલી છે. હાલમાં શહેરમાં 2,10,000 જેટલા અંદાજિત સ્પ્રે ડોગ હોવાનું, 50,000 જેટલા પેટ ડોગ્સ હોવાનો એક અંદાજ છે. જેમાં પેટ ડોગ રજીસ્ટ્રેશન આપણે જાન્યુઆરી 25થી શરૂ કર્યું કે જેમાં અત્યાર સુધીમાં 18,430 જેટલા પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયેલું છે અને સ્ટ્રે ડોગમાં 1,89,000 જેટલા સ્ટ્રે ડોગનું ખસીકરણ અને રસીકરણ થયું છે. માસિવ સ્ટરલાઇઝેશન ઇફેક્ટ જો આપણે જોઈએ તો હાલમાં શહેરમાં મોટાભાગની જગ્યાએ આપણને નાના ગરુડિયા અથવા પુફીસ જોવા નથી મળતા. ડોગનું જે ક્લસ્ટર છે એ સોસાયટી કે એરિયા વાઇઝ પણ અગાઉ જે 7 થી 8નું હતું એ અત્યારે 2 થી 3નું છે અને જે ડોગનું સ્ટરલાઇઝેશન થયેલું છે એના કાન કાપેલે વી નોચ થયેલો હોય છે. જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો એ વી નોચ ઓલરેડી આપણને મળશે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે જે ગાઈડલાઇન્સ અથવા ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે એ મુજબ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને પશુપાલન વિભાગ એ શહેરી વિસ્તારોને કઈ પ્રમાણે કામગીરી કરવાની છે એની ગાઈડલાઈન અને પરિપત્ર ઇસ્યુ કરશે. એ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આમાં કામગીરી કરશે. એનિમલ બર્થ કંટ્રોલની જે મેઇન જોગવાઈઓ છે એમાં એક ડોગ બાઇટ કેસ મેનેજમેન્ટ છે, ફીડિંગ પોઈન્ટ છે, આ બધી જોગવાઈઓ એમાં કરવામાં આવેલી છે કે જેમાં એવી એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈન પણ છે કે ફીડિંગ સ્પોટ જે નક્કી કરવામાં આવે એમાં લિફ્ટ છે, લોકોની અવરજવરની જગ્યા છે, બાળકો અવરજવર કરતા હોય એવી જગ્યા છે, અન્યને તકલીફ ન પડે આવી જગ્યાએ ફીડિંગ સ્પોટ ન હોવા જોઈએ, તો આવી જગ્યાએ ફીડિંગ ન કરાવવું જોઈએ અને અન્યને અડચણ ન થાય એ મુજબથી એવી જગ્યા ફીડિંગ સ્પોટ તરીકે નક્કી કરવી જોઈએ કે જેનાથી ડોગ ફીડિંગ પણ થાય અને અવરજવરમાં લોકોને તકલીફ પણ ન પડે. જે ફીડિંગ સ્પોટ છે એ મોટા પાયા ઉપર આમ જોવા જઈએ તો પ્રતિનિધિઓ, NGOs, એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન્સ, નાગરિકો આ બધાના સહયોગથી 1 to 1 જે રેસિડેન્ટ વેલફેર એસોસિએશન છે, સોસાયટીઓ છે, આ બધામાં એક IEC જેવું મોટું કેમ્પેન કરી અને મેં જેમ કીધું કે એવા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને તકલીફ ન પડે એ મુજબથી પબ્લિક ફીડિંગ્સ પોઈન્ટ અથવા તો ડોગને ખવડાવવાના સ્પોટ નક્કી થાય એવું માર્ગદર્શન જે ઉપરથી આવશે એ મુજબથી આગળ કામગીરી કરવામાં આવશે. અને તેમ છતાં પણ જો જાહેરમાં આવું કોઈ ફીડિંગ કરવામાં આવે તો પશુ અથવા પ્રાણીને જાહેરમાં આવું ન્યુસન્સ કરવા બદલ અને જાહેરમાં ખાદ્ય પદાર્થ નાખવા બદલ પબ્લિક હેલ્થ બાયલોઝ 2012 હેઠળ જે જોગવાઈ થઈ છે એ મુજબ ગંદકી અને ન્યુસન્સની વ્યાખ્યામાં એનો ₹200 સુધીનો દંડ નિયત થયો છે.